વર્ષ 2023માં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ મામલે સુરત કોર્ટે આરોપીને 20 વર્ષની સજા કરી હતી। પેરોલ ઉપર 10 દિવસ બહાર આવ્યો અને બીજી બાળકીને શિકાર કરવા માટે શોધવા લાગ્યો। સુરત શહેરના આઠવા વિસ્તારમાં નાના મકાનમાં એક માસૂમ બાળકીને સૂતા જોઈ દાનત બગાડી અને તેને ઈરાદે ત્યારબાદ ઉઠાવીને ભાગી ગયો હતો। તો લોકોની નજર પડતા જ બાળકીને રસ્તામાં મૂકીને તે ભાગી છૂટ્યો હતો અને આ ઘટનામાં પોલીસે 150 સીસીટીવી તપાસ્યા બાદ આરોપીની ધરપકડ કરી છે। ગઈકાલ તારીખ 10/11/2024ના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની 5 વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી। ત્યારે રાત્રિના આશરે 12:15 થી લઈ અને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે હડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો। જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની 6 જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ।